જૂનાગઢના પોસ્ટ ઓફિસ રોડ પર જલારામ મંદિરનું નિર્માણ કાર્ય વહેલી તકે પૂર્ણ કરવા ભાવિકોની લાગણી છે. જલારામ બાપાના નિજ મંદિરે રઘુવંશી સમાજના અગ્રણી અને જલારામ બાપાના ભક્તોએ ખુલ્લા તડકામાં બેસી એક દિવસના ઉપવાસ કર્યા હતા. જૂનાગઢ શહેરમાં પોસ્ટ ઓફિસ રોડ ઉપર આવેલ જલારામ મંદિરને વધુ સુવિધાજનક અને ભવ્ય બનાવવાની કામગીરી અંતર્ગત આ મંદિરમાં નવનિર્માણ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ આજે 6 થી 7 વર્ષનો સમયગાળો થવા છતાં જલારામ મંદિરનું કામ પૂર્ણ થયું નથી. ત્યારે સવારના 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી રઘુવંશી સમાજના અગ્રણી તેમજ જલારામ ભક્તો એક દિવસના ઉપવાસ ઉપર ઉતર્યા હતા અને વહેલી તકે જલારામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થાય તેવી લાગણી વ્યક્ત કરી છે. જય જલારામ. અહીં પોસ્ટ ઓફિસ રોડ પર આવેલ જલારામ બાપાની જે જગ્યા છે તો અહીંયા સૌ ભાવિક ભક્તો કે જેમાં 4 મિત્રો આજે સવારે 9 વાગ્યાથી અહીંયા બેઠેલા છે. ઉપવાસ ઉપર આખો દિવસ ઉપવાસ ઉપર બેસેલા છે અને ફૂલ તડકાની અંદર પણ અહીંયા બેઠેલા હતા. ન તો મંડપ નાખવામાં આવેલો હતો. તો તમામ લોકોની ખાલી એવી લાગણી અને માગણી છે કે અહીંયા નાનું તો એવું નાનું જલારામ બાપાનું મંદિર બની જાય અને તમામ ભાવિક ભક્તો અહીંયા દર્શન કરવા આવી શકે એવી સૌ જલારામ ભક્તો અને રઘુવંશીઓની લાગણી અને માગણી. જૂનાગઢમાં પોસ્ટ ઓફિસ રોડ પર આવેલ જલારામ મંદિરનું કામ ક્યારે શરૂ થશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. રઘુવંશી સમાજના અગ્રણી અને જલારામ ભક્તો સવારના ખુલ્લા તડકામાં ઉપવાસ ઉપર ઉતરેલ છે અને તેઓની એક જ માંગણી છે કે વહેલી તકે જલારામ મંદિરનું કામ શરૂ થઈ જાય, ભવ્ય મંદિરનું નિર્માણ થાય. આ મંદિરના નિર્માણ માટે ઘણા દાતાઓએ દાન આપેલ છે અને હજુ પણ દાતાઓ દાનનો પ્રવાહ વહેતો કરી શકે છે. હાલ હવેલી ગલીમાં જે સ્થળે જલારામ મંદિર છે ત્યાં લોકોને દર્શન કરવા માટે ખાસ કરીને નાના મોટા બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને અવરજવર માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. મોટી ઉંમરના લોકો સ્કૂટરમાં પણ જઈ શકતા નથી એવી હાલત છે. એટલા માટે શહેરની મધ્યમાં પોસ્ટ ઓફિસ રોડ પર જલારામ મંદિર નિર્માણનું કાર્ય ઝડપથી પૂર્ણ થાય અને નિજ મંદિરમાં પૂજ્ય જલારામ બાપાના દર્શનનો લાભ ભાવિકોને વહેલી તકે મળતો થાય તેવી લાગણી અને માંગણી રઘુવંશી સમાજના લોકો અને ભાવિકોએ વ્યક્ત કરી હતી. એક દિવસના ઉપવાસનો કાર્યક્રમ યોજી ભક્તોએ પૂજ્ય જલારામ બાપાને પ્રાર્થના કરી હતી. આજરોજ તારીખ 22/5/2026 ના રોજ અમારી સમાજના, અમારી જ્ઞાતિના જાગૃત નાગરિક તરીકે જે લોકોને મનમાં જે કાંઈ જલારામ મંદિર પ્રત્યે માન અને એ બધું બનાવવાની વાતચીત થઈ અને જે એના મનમાં આવ્યું એ પ્રમાણેની વાત રજૂ કરું છું કે એ લોકોએ આજના દિવસ પૂરતો ઉપવાસ સવારે 9 થી રાત્રિના 8 વાગ્યા સુધી કરેલ છે અને મૌન વ્રત પણ પાડેલ છે. એ લોકોએ લખી આપેલા જે પ્રસ્તાવ મુજબ આજે હું એ પ્રસ્તાવ આપ સમક્ષ રજૂ કરું છું કે ઘણા સમયથી અહીંયા બાપાનું મંદિર હતું અને એ મંદિર લોકો દર્શન કરીને પોતાની દુકાનો અને બધું ખોલતા હતા. ઘણા સમયથી મંદિર, નવા મંદિર માટે, મોટા મંદિર માટે નાનું મંદિર પાડી અને જગ્યા એમનેમ રાખી છે. નવા મંદિરની કોઈ તૈયારી નથી, એનો ઘણો સમય થઈ ગયો છે. તો આ લોકોની લાગણી એવી છે કે વહેલી તકે બાપા પાછા નવા મંદિરમાં પધારે અને બધાને એવી જ રીતે આશીર્વાદ વરસાવતા રહે. અને જો આ લોકોએ માગણી એવી કરી છે કે મોટા મંદિરનું, મોટા બજેટવાળા મંદિરનું જો આપણી પાસે બજેટ ન હોય તો એ મંદિરનું ટ્રસ્ટ જો લેખિતમાં આપણને કહે તો અમે લોકો ફાળો ઉઘરાવી અને યથાશક્તિ બાપાને નાનું એવું મંદિર બનાવી અને એ જગ્યાની પવિત્રતા જળવાઈ રહે અને લોકો દર્શન કરતા થાય. જે લોકો ઘણા સમયથી દર્શન કરતા બંધ થઈ ગયા છે, મંદિર બંધ થઈ ગયું છે, ત્યારથી ઘણા લોકોને એવું કેવું છે કે બાપાનો આશીર્વાદ અમારા ઉપરથી નીકળી ગયો એવું લાગે છે. કામ ધંધામાં બરકત ને બધું ઘણું બધું નીકળી ગયું છે. એટલે ભગવાન જલારામ બાપા તમે ઝડપથી જેમ બને એમ વહેલાસર પાછા તમારા સ્થાન ઉપર વધારો એવી પ્રાર્થના. જય જલારામ.